हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોની અંદર આપણે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બેલીફની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને તાજેતરમાં તેની જે મેન્સ પરીક્ષા રહી તેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે અને જે આ બેલીફની જે ભરતી રહી તેની માટેની મેન્સ પરીક્ષા રહી એ 27 એપ્રિલ 2025ના રોજ લેવામાં આવશે। એટલે કે આજથી તમારી પાસે ફક્ત 2 મહિના રહ્યા છે, તો આપણે તેની માટે રહી સ્પેશિયલ રમતગમતની જે સિરીઝ છે તેની શરૂઆત કરી દીધી અને તેની માટેના વિવિધ એપિસોડ આપણે અપલોડ કરી દીધા છે। અને આ જે ત્રીજો એપિસોડ રહ્યો જે અષ્ટાંગ યોગ હતો તે બાકી હતો, તો આજનો જે આ વિડીયો રહ્યો તેની અંદર આપણે અષ્ટાંગ યોગ રહ્યા તેના કેટલા પ્રકાર છે અને કયા કયા પ્રકારો છે તે જોવાનો પ્રયત્ન કરીશું। તેની સાથે સાથે તે મહત્વના જે MCQ પ્રશ્નો રહ્યા જે પાઠ્યપુસ્તક આધારિત છે તેને પણ જોઈશું અને ત્યારબાદ અગાઉની પરીક્ષામાં જે અષ્ટાંગ યોગ વિશે જે પ્રશ્નો પૂછાયેલા છે તેને પણ જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડીયો રહ્યો તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને શેર કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં। અને હવે આપણે વિડીયોની શરૂઆત કરવી તે પહેલાં જો તમે જે રમતગમતની જે સ્પેશિયલ સિરીઝ છે તેની માટેના જે જૂના એપિસોડ તે ન જોયા હોય તો તે પણ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા, જેની અંદર જે સ્પેશિયલ રમતગમતની સિરીઝ છે તેનો પહેલો ભાગ યોગ હતો, પહેલો એપિસોડ। બીજો એપિસોડ ચેસની જે રમત રહી જેની અંદર જે ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ બન્યો છે તેનો હતો અને તેની સાથે સાથે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે રમતગમતના પ્રશ્નો હતા તેનો વિડીયો પણ જોઈ લેવો અને ત્યારબાદ જાન્યુઆરીથી લઈને ઓક્ટોબર 2024 સુધીનું જે કરંટ અફેર તેનો વિડીયો પણ બનાવીને મૂકી દીધો છે, જેની અંદર આપણે જે ક્રિકેટની જે ખૂબ જ મહત્વની જે ઇવેન્ટ હોય તેની અંદર ભારતે કયા વર્ષમાં કયો વર્લ્ડ કપ જીતેલો છે તે તેની અંદર આપી દેવામાં આવ્યું છે, તો તમે તે પણ જોઈ શકો છો। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તેની અંદર સૌથી પહેલાં તો વાત કરીએ કે અષ્ટાંગ યોગ તેની વિશે માહિતી મેળવીશું, જેની અંદર મહર્ષિ પતંજલિએ સરળતાથી સમજી શકાય તેવા પતંજલિ યોગ સૂત્રમાં યોગના સૂત્રના 8 અંગો દર્શાવ્યા હોવાથી આ જે યોગ રહ્યા તેને અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવશે। એટલે કે જે આ અષ્ટાંગ યોગના જે પ્રકાર રહ્યા પતંજલિ જે ઋષિ રહ્યા તેમના દ્વારા આપવામાં આવ્યા છે અને જેનો ઉલ્લેખ રહ્યો જે પતંજલિનું પુસ્તક જે પતંજલિ યોગ સૂત્ર રહ્યું તેની અંદર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અષ્ટાંગ યોગને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને જે પ્રથમ 5 અંગો રહ્યા તેને બહિરંગો કહે છે, બહિરંગ યોગ કહે છે, જેનાથી શરીર, ઇન્દ્રિયો અને મન હોય તેને સમાયોજિત કરવામાં આવે છે અને બાકીના જે 3 અંગો રહ્યા તેને અંતરંગ યોગ કહેવામાં આવશે અને જેનાથી જે ચિત્તનું રહ્યું આંતરિક સમાયોજન સધાય છે। અને અહીં તમે જે અષ્ટાંગ યોગ રહ્યા તેના 8 જે પ્રકાર રહ્યા તે જોઈ શકો છો, જેની અંદર પ્રથમ 5 એટલે કે જે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ જે 5 અંગો રહ્યા બહિરંગ યોગો છે, જ્યારે બાકીના 3 ધારણા, ધ્યાન, સમાધિ રહ્યા અંતરંગ યોગો છે। માટે આની અંદરથી જે હાઈકોર્ટ પ્યુનની જે પરીક્ષા લેવાની 2024માં જે કોર્ટની હતી તેની અંદર પૂછવામાં આવ્યું કે કેટલા યોગને બહિરંગ યોગ તરીકે ઓળખવામાં આવશે અને તેની અંદર સાચો જવાબ રહ્યો 5 હતો। માટે તમને જો એમ પૂછે કે બહિરંગ યોગ કેટલા છે તો તેનો જવાબ રહ્યો 5 બને, જ્યારે અંતરંગ યોગ પૂછે તો તેનો જવાબ રહ્યો 3 બને। માટે તમારે આ જે 5 અને 3 તે બંને રહ્યું ખાસ કરીને યાદ રાખવું। અને ત્યારબાદ આપણે જે એની અંદર સૌથી પહેલાં તો જે બહિરંગ યોગ તેની માહિતી મેળવીશું। તેની અંદર વાત કરી કે તે શરીરની બહારની ક્રિયા સાથે સંબંધ ધરાવતા હોવાથી તેને બહિરંગ યોગ કહે છે અને જે પ્રથમ 4 રહ્યા મુખ્ય બહિરંગ યોગ છે, જ્યારે આ પ્રત્યાહાર રહ્યું શરૂઆતમાં બહિરંગ યોગ હોય છે અને જેવું જેવું તેની અંદર તમે પાવરધા બનો ત્યારબાદ તે રહ્યું અંતરયોગ યોગ બને છે અને તમે અહીં જે ચિત્ર રહ્યું તેની અંદર જોઈ શકો છો, જેની અંદર બહિરંગ યોગ રહ્યા 5 તમને બહાર આપવામાં આવે છે, જ્યારે અંતરંગ યોગ રહ્યા તમને અંદર આપવામાં આવે છે અને જે બહિરંગ યોગ રહ્યા તેની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ 5 રહ્યા બહિરંગ યોગો છે, જ્યારે પ્રત્યાહાર રહ્યું શરીરની બહારની અને અંતઃકરણની બંને ક્રિયા સાથે સંબંધ ધરાવે છે અને જે આ પ્રત્યાહાર રહ્યું શરૂઆતમાં બહિરંગ યોગ હોય છે અને અભ્યાસ કરતાં કરતાં તે રહ્યું અંતરંગ યોગ બની જાય છે। માટે આ બહિરંગ રહ્યું આ પ્રત્યાહાર રહ્યું એક પ્રકારનું મિશ્ર યોગ છે, માટે તમારે તેને પણ જે બહિરંગ યોગ રહ્યું તેની અંદર તમારે ગણવાનું। માટે બહિરંગ યોગ રહ્યા 5 થાય છે, જ્યારે અંતરંગ યોગ રહ્યા 3 થાય છે। અને ત્યારબાદ આપણે તેની અંદર વાત કરીએ જેની અંદર પહેલું આસન રહ્યું
એટલે કે જે અષ્ટાંગ યોગ રહ્યું તેનું એ પહેલું પગથિયું રહ્યું એ યમ છે. અને 5 પ્રકારના જે યમ રહ્યું તેનું એ વર્ણન કરવામાં આવ્યું છે. અને ઇન્દ્રિયો પર સંયમ અને મન પર કાબુ મેળવવા માટે આ જે યમ રહ્યું તેનું એ પ્રયોજન કરવું રહ્યું એ ખૂબ જ જરૂરી છે. અને યમના પાલનથી એ ઉત્તમ સામાજિક વાતાવરણ રહ્યું તેનું એ સર્જન થાય છે. અને જે આ યમ રહ્યા તેની અંદર આપણે જે તેના 5 પ્રકારની વાત કરીએ જેની અંદર અહિંસા એટલે કે કોઈ જીવને એ શરીર, વાણી કે મનથી એ કષ્ટ ન આપવું તેને એ અહિંસા કહેવામાં આવશે. અને ત્યારબાદ એ યમનો બીજો પ્રકાર રહ્યો એ સત્ય છે, જેની અંદર એ સાચું બોલવું. ત્યારબાદ ત્રીજો પ્રકાર રહ્યો એ અસત્ય છે, જેને એ ચોરી ન કરવી એટલે કે અસત્ય. તેની અંદર સત્ય જોઈ એટલે કે ચોરી ન કરવી. પછી બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મમાં રહ્યું તેનું એ આચરણ કરવું તે તેનું એ ચોથો પ્રકાર છે. જ્યારે યમનો એ પાંચમો પ્રકાર રહ્યો એ અપરિગ્રહ છે એટલે કે જે કોઈ પણ વસ્તુ હોય તેને એ વધુ પડતું એ સંગ્રહ ન કરવો તે પણ એ એક પ્રકારનું યમ જ છે. અને તમે અહીં જે ચોક્કસ જે સરળતાથી તેનું ક્ષેત્ર રહ્યું એ તમે યાદ રાખી શકો છો. અને ત્યારબાદ એ આપણે જે અષ્ટાંગ યોગનું એ બીજું પગથિયું રહ્યું એ નિયમ છે. અને 5 પ્રકારના નિયમનું રહ્યું એ વર્ણન પાઠ્યપુસ્તકમાં એ કરવામાં આવ્યું છે. અને જીવન વિકાસ સાધવા ઈચ્છતી વ્યક્તિએ એ અંગત રીતે પાળવાના રહ્યા તેને એ નિયમો કહેવામાં આવશે. અને નિયમથી જે વ્યક્તિ હોય તેના એ ગુણ રહ્યા એ ખીલી આવે છે. અને જે 5 પ્રકારના જે નિયમો રહ્યા તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. તેની અંદર વાત કરીએ કે તેનો એ પહેલો પ્રકાર જે શૌર્ય છે, શુદ્ધિ કે પવિત્રતા એટલે કે જે આંતરિક હોય તે એ મનની શુદ્ધિ કરવી. અને બાહ્ય એટલે કે જે કોઈ પણ પ્રકારનું એ સ્નાન કરો તેનાથી એ બાહ્ય શુદ્ધિ થાય છે. જ્યારે મનની શુદ્ધિ કરો તેનાથી એ આંતરિક શુદ્ધિ થાય છે. ત્યારબાદ એ બીજો નિયમનો એ બીજો પ્રકાર એ સંતોષ છે. જે છે અને જેવું છે એમાં જ પ્રસન્નતા અનુભવી તેને એ સંતોષ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો નિયમ રહ્યો એ તપ એટલે કે તપવું એટલે કે તમારે એ જે કોઈ પણ કાર્ય સફળ થવું હોય તો તમારે એ પરિશ્રમ કરવો પડે તેને એ તપ કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથો નિયમ રહ્યો એ સ્વાધ્યાય છે એટલે કે જે સ્વ અધ્યયન એટલે કે જે પોતાના જીવનના અધ્યયનને કહેવામાં આવશે તેને એ સ્વાધ્યાયન કહેવામાં આવશે. જે નિયમનો એ ચોથો પ્રકાર છે. ત્યારબાદ નિયમનો એ પાંચમો પ્રકાર રહ્યો એ ઈશ્વર પ્રણિધાન છે. ઈશ્વરને ધારણ એટલે કે જે સ્થાપિત કરવું એટલે કે તમે તમારા મનમાં એ કોઈ પણ ઈશ્વર હોય તેને એ સ્થાપિત કરવા જે એક પ્રકારનો એ નિયમ છે. અને તેના અહીં જે ચિત્ર રહ્યું તેના પરથી એ તમે 5 નિયમો રહ્યા તેને પણ એ યાદ રાખી શકો છો. અને ત્યારબાદ એ અષ્ટાંગ યોગનું એ ત્રીજું પગથિયું રહ્યું એ આસન છે. અને જે આ આસનના અર્થની વાત કરીએ જેની અંદર એ બેઠક, બેસવું કે કોઈ વિશિષ્ટ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી એટલે કે જે સંસ્કૃત શબ્દની વાત કરીએ તો જે સંસ્કૃત શબ્દ જે અસી રહ્યું તેના પરથી આ જે આસન શબ્દ રહ્યું તે એ ઉતરી આવ્યો છે. અને 3 પ્રકારના આસનો રહ્યા જે તમને જોવા મળે છે. અને જે આ 3 પ્રકારના આસનો રહ્યા એ મન અને શરીરના ફાયદાના આધારે એ તેના 3 પ્રકારો પાડવામાં આવે છે. જેની અંદર એ પહેલો પ્રકાર રહ્યો એ ધ્યાનાત્મક આસનો છે, જેને એ મેડિટેશન આસનો પણ કહેવામાં આવે છે. અને જે આ ધ્યાનાત્મક આસનો રહ્યા એ મન શાંત થાય તે માટે એ કરવામાં આવશે. અને જે આસનોને એ લાંબા સમય થાક સિવાય અને સ્થિરતા અને સુખ સાથે એ પ્રાણાયામ કે ધ્યાન માટે એ ઉપયોગમાં લેવાય છે તેને એ ધ્યાનાત્મક કે ધ્યાન પ્રેરક આસન કહેવામાં આવશે. અને જે આ ધ્યાનાત્મક આસનો હોય તેનું એ મુખ્ય પ્રતીક રહ્યું એ પિરામિડ પ્રકારનું એ તમને જોવા મળે છે. અને જે આ ધ્યાનાત્મક આસનો રહ્યા તેનો એ મુખ્ય ધ્યેય રહ્યો એ આધ્યાત્મિકની એ ઉન્નતિ સધાય તે તેનો એ મુખ્ય ધ્યેય છે. અને જે આ ધ્યાનાત્મક આસનો રહ્યા તેની અંદર એ પદ્માસન, વજ્રાસન, ભદ્રાસન, સ્વસ્તિકાસન, સિદ્ધાસન એ બધા રહ્યા એ ધ્યાનાત્મક આસનો છે. અને ત્યારબાદ એ આસનોનો ત્રીજો પ્રકાર રહ્યો એ સ્વાસ્થ્ય વર્ધક આસનો છે, જેને એ કલ્ચર આસનો પણ કહેવામાં આવશે. અને જે આ સ્વાસ્થ્ય વર્ધક આસનો રહ્યા તેનો ઉપયોગ એ કરોડ અને પેટની અંદર જે ફાયદો થાય તે માટે એ તેના આસનો કરવામાં આવશે. અને જે આ સ્વાસ્થ્ય વર્ધક આસનો રહ્યા તેનો એ મુખ્ય ધ્યેય રહ્યો એ સ્વાસ્થ્ય કે આરોગ્ય વધારવાનો એ તેનો મુખ્ય ધ્યેય છે. અને આ સ્વાસ્થ્ય વર્ધક આસનની અંદર એ ઉત્તાન પાદાસન, ભુજંગાસન, હલાસન, ધનુરાસન, ગોમુખાસન અને પવન મુક્તાસન જાય તે બધા એ સ્વાસ્થ્ય વર્ધક આસનો છે. ત્યારબાદ એ આસનોનો ત્રીજો પ્રકાર રહ્યો એ આરામદાયક આસનો છે. અને જે આસનો દ્વારા એ શારીરિક અને માનસિક થાક દૂર કરી એ સંપૂર્ણ શિથિલતાની અવસ્થા મેળવી શકાય તેને એ આરામદાયક આસનો કહેવામાં આવશે. એટલે કે આરામદાયક આસનો એટલે કે એવા આસનો જેનાથી એ મન અને શરીર તે બંનેનો એ જે થાક હોય
તે એ દૂર થાય તેને એ આરામદાયક આસનો કહેવામાં આવશે. અને જે આ આરામદાયક આસનો રહ્યા એ 2 આસનો વચ્ચે એ આનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી જે પહેલા આસનનો જે થાક હોય તે એ દૂર થાય. માટે આ જે આરામદાયક આસનો રહ્યા તેને એ આરામદાયક આસનો કહેવામાં આવશે. અને જે આ આરામદાયક આસનો રહ્યા તેની અંદર એ શવાસન, મકરાસન, બાલકાસન અને સુખાસન તે બધા રહ્યા એ આરામદાયક જે આસનો રહ્યા તેના એ પ્રકારો છે. અને ત્યારબાદ આપણે જે આસનો રહ્યા તેની અંદર એ પૂરક આસનોની વાત કરીએ. કોઈ પણ આસન કરતાં પહેલાં કે પછી તેના એ જે પૂરક આસનો રહ્યો તેનો એ અભ્યાસ કરવો રહ્યો એ આવશ્યક છે. એટલે કે જો તમે એ કોઈ પણ આસન કરો તેની પહેલાં કે પછી જે આસન કરવામાં આવે તેને તે આસનનું રહ્યું એ પૂરક આસન કહેવામાં આવશે. અને જે આ પૂરક આસન રહ્યું તેનો ઉપયોગ રહ્યો એ જે નાડીતંત્ર અને અંતઃસ્રાવી ગ્રંથિઓમાં એ સંતુલન સધાય તે માટે આ પૂરક આસન રહ્યું તેનો એ ઉપયોગ કરવામાં આવશે. અને અહીં તમને જે કેટલાક રહ્યા એ એકબીજાના એ પૂરક આસન રહ્યા એ તમને આપવામાં આવ્યા છે. જેની અંદર એ સર્વગાસન રહ્યું તેનું એ પૂરક આસન રહ્યું એ મત્સ્યાસન છે. જ્યારે હલાસન રહ્યું તેનું એ પૂરક આસન રહ્યું એ મત્સ્યાસન, સુપ્ત વજ્રાસન એ બંને રહ્યા એ હલાસનના એ પૂરક આસન છે. જ્યારે ભુજંગાસન રહ્યું તેનું એ પૂરક આસન રહ્યું એ શલભાસન છે. જ્યારે પશ્ચિમોત્તાસન રહ્યું તેનું એ પૂરક આસન રહ્યું એ ઉષ્ટાસન એ તેનું પૂરક આસન છે. એટલે કે અહીં આપણે જે એકબીજાના જે પૂરક આસનો રહ્યા તેને પણ એ જોવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ આપણે જે સ્થિતિઓ રહે તેને ધ્યાનમાં રાખીને એ આસનોના પ્રકારોની વાત કરીએ. જેની અંદર એ પહેલો પ્રકાર રહ્યો એ સતા એટલે કે જે પીઠ પર સૂઈને જે આસનો કરવામાં આવે તેની અંદર વાત કરીએ. જે આ ઉત્તનપાદાસન, ભવન મુક્તાસન, હલાસન અને મત્સ્યાસન તે બધા રહ્યા એ સતા પીઠ પર સૂઈને કરવામાં આવશે. અને અહીં તમે જે ભવન મુક્તાસન રહ્યું તેનો એ ઇમેજ રહ્યું તે પણ એ જોઈ શકો છો. ત્યારબાદ એ જે બીજું આસન રહ્યું એ પેટ પર સૂઈને એટલે કે જે ઊંધા સૂઈને જે આસનો કરવામાં આવે તેના પ્રકારોની વાત કરીએ. જેની અંદર એ ભુજંગાસન, શલભાસન, ધનુરાસન તે બધા રહ્યા એ પેટ પર સૂઈને કરવામાં આવે છે. અને અહીં તમે જે ભુજંગાસન રહ્યું તે પણ એ જોઈ શકો છો. ત્યારબાદ એ ત્રીજો પ્રકાર રહ્યો એ બેસીને જે આસનો કરવામાં આવે તેના પ્રકારોની વાત કરીએ. જેની અંદર એ પદ્માસન, ગૌમુખાસન, સુખાસન, વજ્રાસન અને અહીં તમે જે વજ્રાસન રહ્યું તે પણ એ જોઈ શકો છો. ત્યારબાદ ચોથા આસનોની વાત કરીએ. જે ઊભા રહીને આસનો કરવામાં આવે તે એ ઊભા આસનો કહેવામાં આવે છે. જેની અંદર એ 2 પ્રકારના તમને જોવા મળે છે. જેમાં એ પગ પર અને ઘૂંટણ પર. તેની અંદર આપણે પગ પર ઊભા રહીને જે થતા આસનો રહ્યા તેની અંદર એ અર્ધકટી ચક્રાસન તે એ તેનો પ્રકાર છે પગ પર કરવામાં આવે છે. જ્યારે ઘૂંટણ પર રહ્યું એ ઉષ્ટ્રાસન અને મયુરાસન તે બંને રહ્યા એ ઘૂંટણ પર એ ઊભા રહીને કરવામાં આવશે. અને અહીં તમે જે ઉષ્ટ્રાસન રહ્યું તે પણ એ જોઈ શકો છો. અને જે આ આસનો રહ્યા તેનો એ તમારે ખાસ કરીને યાદ રાખવા. અને આની ઉપર એ તમને પૂછાઈ શકે છે કે બેસીને એ નીચેનામાંથી કયું આસન રહ્યું એ કરવામાં આવશે. જેની અંદર એ તમને આ જે બેસીને થતા જે આસનો રહ્યા તેમાંથી એક તમને નામ આપવામાં આવ્યું હોય. જ્યારે બીજા 3 નામ રહ્યા એ તમને બીજા આસનો ના આપ્યા હોય. તેમાંથી એ તમારે જે બેસીને જે આસનો થતા હોય તે તમારે એ ટીક કરવાના. માટે તમારે જે આ 4 પ્રકારો રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખી લેવા. અષ્ટાંગ યોગનું એ ચોથું પગથિયું રહ્યું એ પ્રાણાયામ છે. અને પ્રાણનો આયામ એટલે કે પ્રાણાયામ કહેવામાં આવે છે. અને જે આ પ્રાણાયામ રહ્યું તેની અંદર એ પ્રાણનો અર્થ રહ્યો એ શ્વાસ થાય છે. જ્યારે આયામ રહ્યું તેનો અર્થ એ નિયમન કે શ્વાસ નિયમન કે નિયંત્રણ કરીને એ તેને દીર્ઘ કરવો અથવા તો વિસ્તાર કરવો. કે જે શ્વાસ રહ્યું તેની ઉપર એ તમારું નિયંત્રણ આવી જાય તે માટે આ જે પ્રાણાયામ રહે તેનો એ ઉપયોગ કરવામાં આવશે. અને જે પ્રાણાયામ રહે તેને એ યોગનો આત્મા કહેવામાં આવશે. અને આના પરથી એ તમને પ્રશ્ન પૂછાય કે યોગનો આત્મા એ કોને કહેવામાં આવશે? તો તમારો જવાબ દો એ પ્રાણાયામ બની જાય છે. અને શ્વાસ એ મન અને શરીરને જોડતો રહ્યો એ એક પ્રકારનો એ સેતુ છે. અને આના પરથી પણ તમને પ્રશ્ન પૂછાય કે મન અને શરીરને જોડતો સેતુ રહ્યો એ કોણ છે? તો તેનો જવાબ દો એ શ્વાસ બને છે. અને પ્રાણાયામ એ મનને વશમાં કરવાની રહી એ એક પ્રકારની એ ક્રિયા છે. અને પ્રાણાયામના એ તબક્કાવાર એ 3 ભાગ એ પાડવામાં આવ્યા છે. જેની અંદર એ પૂરક, કુંભક અને રેચક આ 3 એ તબક્કાવાર એ પ્રાણાયામના એ પ્રકારો છે. અને જે આ પૂરક, કુંભક અને રેચક એ તમે જ્યારે પણ એ પ્રાણાયામ કરતા હોય ત્યારે એ તેનો ઉપયોગ થતો હોય છે. જેની અંદર એ પૂરક જ્યારે પણ કહેવામાં આવે ત્યારે એ શ્વાસ તેને એ શરીર શ્વાસ લેવાની ક્રિયા રહે તેને એ પૂરક કહેવામાં આવશે. જ્યારે કુંભક તેનો અર્થ એ
શ્વાસને શરીરમાં રોકી રાખવાની જે ક્રિયા રહી તેને એ કુંભક કહેવામાં આવે છે. અને જે આ કુંભક રહ્યું તેને જ એ મૂળ પ્રાણાયામ તરીકે એ ઓળખવામાં આવે છે. અને જે આ કુંભક રહ્યું તેના એ બે પ્રકારો છે, જેની અંદર એ અંતઃકુંભક અને બાહ્ય કુંભક. એટલે જે શ્વાસ રહ્યો એ તમે શરીરની અંદર રોકી રાખો તેને એ અંતઃકુંભક કહેવામાં આવશે. અને જ્યારે શ્વાસ રહ્યો એ તમે બહાર કાઢીને જે રોકી રાખો તેને એ બાહ્ય કુંભક કહેવામાં આવશે. માટે આ અંતઃકુંભક અને બાહ્ય કુંભક તે તમારે એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આ તમે જે શ્વાસ લીધો તેને એ જ્યારે શ્વાસને બહાર છોડવાની જે ક્રિયા રહી તેને એ રેચક કહેવામાં આવશે. માટે તમે જ્યારે પણ એ પ્રાણાયામ કરતા હોય ત્યારે તમે પૂરક કે ત્યારે તમારે એ શ્વાસ લેવાનો, જ્યારે કુંભક કે ત્યારે એ તમારે જે શ્વાસ લીધો હોય તેને એ શરીરમાં થોડીક વાર એ રોકી રાખવાનો. અને જ્યારે રેચક કે ત્યારે તમે જે શ્વાસ રોકી રાખ્યો તેને એ શરીરને બહાર કાઢવાનું. આ રીતે જે રહ્યા એ પ્રાણાયામના એ તબક્કાવાર 3 ભાગો છે. ત્યારબાદ આપણે જે વિધારણની પ્રાણાયામની વાત કરીએ, જેની અંદર એ પ્રાણાયામને રહ્યા એ 8 પ્રકારો પાડવામાં આવે છે. જેની અંદર એ સૂર્યભેદન પ્રાણાયામ, ઉજ્જૈયાયુ પ્રાણાયામ, ચિત્તકારી પ્રાણાયામ, ચિતલી પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, મૂર્છા પ્રાણાયામ, પ્લાવિની પ્રાણાયામ અને હઠયોગ પ્રદીપિકા રહ્યા. તેની અંદર એ 8 પ્રકારના કુંભક રહ્યા તેના એ પ્રકારો દર્શાવાયા છે. અને જે સામાન્ય વ્યક્તિઓ રહ્યા તેમની માટે એ અનુલોમ વિલોમ પ્રાણાયામ, સૂર્યભેદન પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ અને ભ્રામરી પ્રાણાયામ, આ જે 4 પ્રાણાયામ રહ્યા તે એ સામાન્ય વ્યક્તિઓ રહ્યા એ તેનો ઉપયોગ કરતા હોય છે. અને પ્રાણાયામનો અભ્યાસ એ ધ્યાનાત્મક આસનો રહ્યા તેની અંદર એ કરી શકાય છે. અને જે આ ધ્યાનાત્મક આસનો રહ્યા તેની અંદર એ પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિકાસન, શવાસન તે બધા રહ્યા એ ધ્યાનાત્મક આસનો છે. અને આ ઉપરાંત એ વજ્રાસન, પદ્માસન કે સુખાસનમાં પણ એ જે પ્રાણાયામ રહ્યા તેનો એ ઉપયોગ કરી શકાય છે. અને હાથની મદદથી એ નાકના બંને નાથદ્વારને એ ખોલવા કે બંધ કરવા માટે એક હસ્ત મુદ્રાનો ઉપયોગ થાય છે. અને જેને એ પ્રવણ મુદ્રા કહેવામાં આવે છે. અને અહીં તમે જે પ્રવણ મુદ્રા રહી તેની એ જે આકૃતિ રહી તે પણ એ જોઈ શકો છો. અને આ જે આનો ઉપયોગ રહ્યો એ નાકને બંધ કરવા કે ખોલવા માટે એ તેનો ઉપયોગ કરવામાં આવશે. અને હવે આપણે જે પ્રાણાયામ રહ્યું તેના એ ઉપયોગોની વાત કરીએ, જેની અંદર એ શરીર અને મન રહ્યું તે એ સ્વસ્થ બને છે, દીર્ઘ આયુષ્ય રહ્યું એ પ્રાપ્ત થાય છે, તમામ જે પાપ કર્મો રહ્યા તેનો એ નાશ થાય છે, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ કે અભિવ્યક્ત કરવાની જે શક્તિઓ રહી તેની અંદર એ વધારો થાય છે. માટે તમારે જે આ પ્રાણાયામ રહ્યો તેના એ ઉપયોગો રહ્યા એ ખાસ કરીને એ યાદ રાખવા. અને ત્યારબાદ અષ્ટાંગ યોગનું એ 5મું પગથિયું રહ્યું એ પ્રત્યાહાર છે. અને તેને એ અંતરંગ યોગના એ પ્રવેશદ્વાર તરીકે પણ એ ઓળખવામાં આવે છે. અને આના ઉપરથી તમને એમ પૂછાય કે અંતરંગ યોગના પ્રવેશદ્વાર તરીકે એ કોને ઓળખવામાં આવે છે, તો તમારો જવાબ રહ્યો એ પ્રત્યાહાર એ તેનો જવાબ બની જશે. અને જે આ પ્રત્યાહાર રહ્યું તેની અંદર એ તેના સંધિ છૂટી પાડવી, જેની અંદર એ પ્રતિ પ્લસ આહાર તે રીતે એ તેની સંધિ છૂટી પડે છે. જેની અંદર એ પ્રત્યય રહ્યું તેનો અર્થ એ સામેની દિશામાં, જ્યારે આહાર રહ્યું તેનો અર્થ એ ઇન્દ્રિયો મારફતે એ સ્પંદનો અંદર એટલે કે અંતઃકરણમાં લેવા તેને એ આહાર કહેવામાં આવે છે. જેની અંદર આપણે વાત કરીએ કે જે આંખ રહ્યો તેનો આહાર રહ્યો એ બધું વસ્તુઓ જોવી એ તેનો આહાર છે. જ્યારે કાન રહ્યા તેનો એ આહાર રહ્યો એ તમામ વસ્તુઓ એ સાંભળવી એ તેનો આહાર છે. જ્યારે નાક રહ્યો તેનો આહાર એ કોઈ પણ પ્રકારની એ ગંધ લેવી. જ્યારે જીભ રહ્યો તેનો આહાર રહ્યો એ કોઈ પણ વસ્તુનો એ સ્વાદ લેવો. જ્યારે ત્વચા જે ચામડી રહે તેનો આહાર રહ્યો એ કોઈ પણ વસ્તુનો એ જે સ્પર્શ થાય છે તે એ ઓળખી બતાવવું એ ત્વચાનો એ આહાર છે. માટે અહીં તમને જે ઇન્દ્રિયો રહી તેનો એ આહાર આપી દીધો છે. અને આમ આ જે 5 ઇન્દ્રિયો એ પોતપોતાના જે આહાર તરફ જે વળેલી રહે છે તેમાંથી એ તેમને પ્રતિ એટલે કે જે સામેની તરફ એટલે કે જે ચિત્ત તરફ જે વાળવાની જે ક્રિયા રહી તેને એ પ્રત્યાહાર કહેવામાં આવે છે. માટે તમને અહીં જે પ્રત્યાહાર રહ્યું તેને એ વ્યાખ્યા આપી દેવામાં આવી છે. અને ત્યારબાદ આપણે જે એટલે કે અહીં આપણે જે અષ્ટાંગ યોગના જે બહિરંગ યોગો હતા જે 5 તેનો એ જે વિગતવાર રહ્યો એ અભ્યાસ કર્યો. અને ત્યારબાદ જે અષ્ટાંગ યોગના જે અંતરંગ યોગ જે 3 છે તેનો એ અભ્યાસ કરીશું. જેની અંદર એ ધારણા, ધ્યાન અને સમાધિ આ 3 રહ્યા એ અંતરંગ યોગો છે. જેની અંદર એ ધારણા, ધ્યાન અને સમાધિનો સંબંધ રહ્યો એ અંતઃકરણ સાથે હોવાથી એ તેને યોગશાસ્ત્રમાં એ અંતરંગ યોગ કહેવામાં આવે છે.
અને ધારણા, ધ્યાન અને સમાધિ આ જે ત્રણેયનો જે સંયમ થાય તેને એ સંયમ તરીકે પણ એ ઓળખી શકાય છે. માટે તમારે જે સંયમ રહ્યો તેની અંદર એ ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણનો એ સમાવેશ થાય છે. માટે તે તમારે એ ખાસ કરીને યાદ રાખવો. અને તેની અંદર જે આ બહિરંગ યોગ રહ્યા તેનો ઉપયોગ રહ્યો એ શરીર, ઇન્દ્રિયો અને મનને એ સમાયોજિત કરવા માટે થાય છે. જ્યારે અંતરંગ યોગ રહ્યા તેનો ઉપયોગ રહ્યો એ ચિત્તને આંતરિક એ સમાયોજન સધાય તે માટે એ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઘણી જગ્યાએ જે અંતરંગ યોગના અભ્યાસને રહ્યો તેને જ એ રાજયોગ તરીકે પણ એ ઓળખવામાં આવે છે. માટે તમને એમ પૂછાય કે ઘણી જગ્યાએ એ અંતરંગ યોગના અભ્યાસને એ ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો તેનો જવાબ રહ્યો એ રાજયોગ બને છે. માટે તમારે આ વ્યાખ્યા રહી તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને અહીં તમે જે માણસ રહ્યો તે પણ એ જોઈ શકો, જેની અંદર આ જે શરીરની અંદર જે 3 પ્રકાર રહ્યા એ અંતરંગ યોગના એ પ્રકારો છે. જ્યારે બહાર રહ્યા એ બહિરંગ યોગના પ્રકારો છે. તેની અંદર આપણે સૌથી પહેલાં તો જે અષ્ટાંગ યોગનું જે 6મું પગથિયું રહ્યું એ ધારણા છે. અને જે અંતરંગ યોગ રહ્યા તેની અંદર એ પહેલું પગથિયું. અને ચિત્તને એક દેશ એટલે કે જે સીમા રહ્યું તેની અંદર એ બાંધવાની જે ધારણા કહેવામાં આવશે. અને જે ધારણા રહે તેના એ સામાન્ય અર્થ રહ્યો એ એકાગ્રતા થાય છે. અને 5 ઘડી એ ચિત્ત રહ્યું એ ધ્યાનમાં રહે તેને એ ધારણા કહેવામાં આવશે. માટે તમને એમ પૂછે કે ખાલી જગ્યા ઘડી એ ધ્યેયમાં ખાલી જગ્યા ઘડી ચિત્ત રહ્યું એ ધ્યેયમાં રહે તો તેને એ ધારણા કહેવામાં આવશે. તો તેનો જવાબ રહ્યો એ 5 ઘડી બને છે. અને 1 ઘડી બરાબર રહ્યું એ 24 મિનિટ થતું હોય છે. માટે તમારે આ જે વ્યાખ્યા રહી તે એ ખાસ કરીને યાદ રાખવી. અને શુદ્ધ ચિત્તને એ વસ્તુ કે મૂર્તિમાં એ એકાગ્ર કરવું તેને રહ્યું એ ધારણા કહેવામાં આવશે. અને ધારણા રહી એ આંતરિક અને બાહ્ય એમ બંને રીતે એ કરી શકાય છે. અને સફળતા મેળવવા માટે એ ધૈર્ય, ઉત્સાહ, પવિત્રતા આ 3 વસ્તુઓ રહી એ હોવી એ અનિવાર્ય છે. અને આપણે એ ધારણાના ફાયદાની વાત કરીએ જેની અંદર એ વિદ્યાર્થીઓમાં રહેલી જે ચંચળતા રહી એ દૂર થાય છે. અભ્યાસમાં અત્યંત ઉપયોગી છે. મનમાં રહ્યું એ સ્થિરતા આવે છે. આત્મવિશ્વાસ રહ્યો તે એ વધી જાય છે. નાડી શુદ્ધિમાં રહ્યું એ મદદરૂપ બને છે. આ તમામ રહ્યા એ ધારણાના એ ફાયદા છે. અને ત્યારબાદ આપણે જે ધારણાના જે 5 સ્વરૂપોની વાત કરીએ જેની અંદર એ બાહ્ય સ્વરૂપો જેની અંદર એ વિવિધ મૂર્તિ, ચિત્ર, ઓમ, જ્યોતિ વગેરે જોવા મળે છે. જ્યારે માનસિક વિષયો જેની અંદર એ વૃક્ષની શાખા, સમુદ્ર, આકાશ, ઈશ્વરની મૂર્તિ, માનસિક રીતે એ કલ્પના કરેલ બાહ્ય વિષયો રહ્યા તે બધા એ માનસિક વિષયો છે. જ્યારે શરીર બહારના જે અંગરૂપ વિષયો જેની અંદર એ નાસાગ્ર, ફકુટી વગેરે. જ્યારે શરીરના આંતરિક વિષયો જેની અંદર હૃદય, નાભી, ચક્ર વગેરે એ તેની અંદર આંતરિક વિષયો છે ધારણાના. જ્યારે ઇન્દ્રિયાતી વિષયો જેની અંદર એ નાદ શ્રવણ, જ્યોતિ દર્શન વગેરે એ ધારણાના એ ઇન્દ્રિયાતી સ્વરૂપો છે. અને આ ત્રણેયના જોડાણને એ ધારણા કહેવામાં આવે છે. એટલે કે જે સાધક, ધ્યેય અને ધારણા આ ત્રણેય જોડાય ત્યારે એ એક પ્રકારની રહે એ ધારણા સધાય છે તેમ એમ કહેવામાં આવશે. જેની અંદર સાધક એટલે કે જે ધારણા કરનાર હોય તેને એ સાધક કહેવામાં આવશે. જ્યારે ધ્યેય એટલે કે જેના પર એ ધારણા કરવામાં આવે તે વિષયને એ ધ્યેય કહેવામાં આવશે. અને એકાગ્રતાની જે પ્રક્રિયા રહે તેને એ ધારણા કહેવામાં આવશે. માટે તમારે આ જે ત્રણેય પ્રકાર રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ આપણે જે અષ્ટાંગ યોગનું જે 7મું પગથિયું રહ્યું તે એ ધ્યાન છે. જ્યારે અંતરંગ યોગ રહ્યા તેની અંદર એ બીજું પગથિયું રહ્યું તે એ ધ્યાન બને છે. અને ધારણામાં એ ચિત્તની એકાગ્રતા રહી એ સતત જળવાતી નથી, પણ સતત અભ્યાસ દ્વારા એ ચિત્તને એકાગ્ર કરી શકાય છે, જેને એ ધ્યાન કહેવામાં આવશે. એટલે કે જે ધારણા તેની અંદર એ ચિત્તની રહી એ એકાગ્રતા રહી એ સતત જળવાતી નથી, પરંતુ તમે એ ધીરે ધીરે જેમ એ વધુને વધુ ધારણા કરતા જાઓ એમ તમારી જે સતત અભ્યાસ દ્વારા તમારી એકાગ્રતા રહી એ યોગ્ય રીતે થતી જાય તેને એ ધ્યાન કહેવામાં આવશે. અને ચિત્ત રહ્યું એ ધ્યેયમાં 60 ઘડી એટલે કે જે 60 ઘડી સ્થિર થાય તેને એ ધ્યાન કહેવામાં આવશે. અને ગોરુક્ષ પદ્ધતિમાં એ ધ્યાનના રહ્યા એ 2 પ્રકાર એ પાડવામાં આવે છે, જેની અંદર એ સગુણ ધ્યાન અને નિગુણ ધ્યાન આ બંને પ્રકાર એ ધ્યાનના છે. ત્યારબાદ આપણે જે ધ્યાન રહ્યું તેના એ જે 2 પ્રકારો પાડવામાં આવ્યા જેની અંદર એ સગુણ ધ્યાન અને નિગુણ ધ્યાન તેની એ વિગતે વાત કરીએ. જેની અંદર એ પહેલો પ્રકાર રહ્યો એ સગુણ ધ્યાન છે. અને જે ધ્યાનનો વિષય રહ્યો એ ગુણાત્મક હોય અર્થાત વિષ્ણુ, અગ્નિ, સૂર્ય, પ્રતિમા ઇત્યાદિનું ધ્યાન કરવું તેને એ સગુણાત્મક ધ્યાન કહેવામાં આવશે.
અને જેમાં એ પાદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને નખાગ્ર ધ્યાન રહ્યું તેનો એ સમાવેશ થતો હોય છે. અને ત્યારબાદ એ ધ્યાનનો બીજો પ્રકાર રહ્યો એ નિગુણ ધ્યાન છે. અને જે ધ્યાનનો વિષય એ ત્રિગુણાતીત પરમ બ્રહ્મ હોય તેને એ નિગુણ ધ્યાન કહેવામાં આવશે. અને જેમાં એ નાસાગ્ર, ભ્રુકુટી મધ્ય, મંત્ર જાપ, શ્વાસોશ્વાસનો સમાવેશ રહ્યો એ નિગુણ ધ્યાનમાં થતો હોય છે. અને ધ્યાનને કેન્દ્રમાં રાખી થતી જે યોગ સાધના રહી તેને એ ધ્યાન યોગ કહેવામાં આવશે. અને જે આ પ્રશ્ન રહ્યો એ જે હાઈકોર્ટ બેલીફની જે પરીક્ષા લેવાની 2023માં જે પ્રિલિમ પરીક્ષા હતી તેની અંદર આ પ્રશ્ન રહ્યો એ પૂછાયેલો છે. માટે તમારે આ બધી માહિતી રહે તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને જે વ્યાખ્યાઓ રહે જે લાલ કરેલું છે તે તો એ તમારે ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ ભગવદ્ ગીતામાં એ અધ્યાય 6માં એ ધ્યાનમાં ક્યાં બેસવું અને કેવી રીતે બેસવું તેની સમજૂતી રહે એ ભગવદ્ ગીતાનો જે અધ્યાય 6 રહ્યો તેની અંદર એ તમને આપવામાં આવ્યું છે. અને ત્યારબાદ આપણે જે ધ્યાન રહ્યું તેના એ ફાયદાની વાત કરીએ જેની અંદર એ શ્વાસોશ્વાસની જે ક્રિયા રહે એ સક્ષમ બને છે. અને તેની અંદર એ રાહત મળે છે. લોહી ભ્રમણ, પાચન, જ્ઞાનતંતુની કાર્યક્ષમતાઓ રહે તેની અંદર એ સુધારો થાય છે. અસ્થમા, વાયુ, ભૂલકાણાપણા જેવા રોગો રહ્યા તેની અંદર એ તમને રાહત મળે છે. યાદશક્તિ તથા એકાગ્રતા રહે એ વધે છે. મન પર નિયંત્રણ રહ્યું એ આવે છે. આ બધા રહ્યા એ ધ્યાન રહ્યું તેના એ ફાયદા છે. ત્યારબાદ અષ્ટાંગ યોગનું એ 8મું પગથિયું રહ્યું એ સમાધિ છે. જ્યારે અંતરંગ યોગ રહ્યા તેની અંદર એ 3જું પગથિયું રહ્યું તે એ સમાધિ બને છે. અને તેની અંદર આપણે વિગતની વાત કરીએ જેની અંદર એ સતત ધ્યાન કરવાથી અને તેમાં પારંગતતા આવે ત્યારે એ તેના પરિણામ રૂપે એ સમાધિ રહે એ પ્રગટ થતી હોય છે. અને ચિત્તની વૃત્તિઓનો રહ્યો એ સંપૂર્ણ નિરોધ થાય છે. અને સમાધિમાં ફક્ત ધ્યેયની રહે એ તમને અનુભૂતિ થતી હોય છે. તેને જ એ સાચું રહ્યું એ સમાધિ થઈ છે તેમ કહેવામાં આવે છે. અને ધ્યાનની શ્રેષ્ઠતા અને પરિપક્વ અવસ્થા રહ્યું તેને જ એ સમાધિ કહે છે. અને જે આ સમાધિની જે અવસ્થા રહી તેની અંદર એ મન રહ્યું એ અમન બની જાય છે. અને જીવાત્મા અને પરમાત્માની એક્ય અવસ્થાનું નામ રહ્યું તે જ એ સમાધિ છે. અને તેવું કહેનાર એ મહર્ષિ યાજ્ઞવલ્ક્ય તેમણે એ કહ્યું હતું. અને અહીં તમે જે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય તેમની ઇમેજ રહી તે પણ એ જોઈ શકો છો. અને 12 દિવસની એ ચિત્તની જે સ્થિરતા થાય તેને એ સમાધિ કહેવામાં આવશે. અને તેની અંદર આપણે વાત કરીએ જેની અંદર એ ધારણા રહ્યું તેની અંદર એ જે 5 ઘડી હોય તેની જે સ્થિરતા થાય તેને એ ધારણા કહેતું. ત્યારબાદ એ જે 60 ઘડી રહી તે સુધી એ મન જરૂર એ સ્થિર થાય તેને એ ધ્યાન કહેવામાં આવે છે. જ્યારે 12 દિવસ સુધી એ તમારું મન રહ્યું એ સ્થિર થાય તેને એ તમને સમાધિ મળી ગઈ છે તેમ એ કહેવામાં આવશે. અને સમાધિના એ મુખ્ય એ 3 પ્રકારો એ પાડવામાં આવે છે. જેની અંદર એ સબીજ સમાધિ, જેની અંદર એ સંપ્રજ્ઞાન સમાધિ કે સવિકલ્પ સમાધિ એ તેની અંદર આવે છે. જ્યારે નિબીજ સમાધિ જેની અંદર અસંપ્રજ્ઞાત સમાધિ કે નિર્વિકલ્પ સમાધિ એ તેની અંદર આવે છે. જ્યારે ધર્મ મેધ સમાધિ જેની અંદર એ સાધકના જે પંચ ક્લેશ જેની અંદર અજ્ઞાન, અહંકાર, રોગ, દ્વેષ કે અભિનિવેશ તે બધા એ નાશ પામે છે. તેમજ જે કર્મ બીજ ચરિત્ર કર્મ એટલે કે જે તેમનો જે કર્મ હોય તે એ બીજ ચરિત્ર તે પણ એ નાશ પામે છે. તેને જ એ ધર્મ મેધ સમાધિ એ કહેવામાં આવે છે. અને યોગ સાધનાનું પરમ લક્ષ્ય એ ચિત્ત વૃત્તિનો એ નિરોધ કરવો એ યોગ સાધનાનું એ પરમ લક્ષ્ય છે. આપણે અત્યાર સુધી એ અષ્ટાંગ યોગના જે પ્રકારો હતા વિવિધ 8 તેને એ વિગતવાર એ જોવાનો પ્રયત્ન કર્યો. અને ત્યારબાદ જે અષ્ટાંગ યોગ તેના વિશે એ જે પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો તેને એ જોઈશું. અને જે આ પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્ન એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી છે. માટે તમારે એ તેને ખાસ કરીને એ યાદ રાખવા. તેની અંદર એ પહેલો પ્રશ્ન એ મહર્ષિ પતંજલિ યોગની એ કેટલા અંગોમાં વહેંચી અને યોગની એ ઉપયોગિતા દર્શાવી છે. અને તેનો એ સાચો જવાબ એ ઓપ્શન ડી 8 તે તેનો એ જવાબ બને છે. તેથી જ એ જે યોગ તેને એ અષ્ટાંગ યોગ તરીકે પણ એ ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે અષ્ટાંગ યોગમાં જે પ્રથમ 5 અંગો તેને એ કયા નામે ઓળખવામાં આવે છે? તો જે અષ્ટાંગ યોગ તેની અંદર એ જે પ્રથમ 5 અંગો તેને એ બહિરંગ યોગ કહેવામાં આવશે. જ્યારે તેના પછીના જે 3 અંગો તેને એ અંતરંગ યોગ કહેવામાં આવશે. માટે આ બંને વિશે એ તમારે કન્ફ્યુઝન ન થાય તે એ ખાસ જોવું.
અને જે બહિરંગ એ કયા બહિરંગ યોગો કયા છે અને અંતરંગ યોગો કયા છે તે એ તમારે નામ છે એ ખાસ કરીને એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ફાયદા પ્રમાણે એ આસનને એ કેટલા પ્રકાર એ પાડવામાં આવશે. તો ફાયદા પ્રમાણે એ આસન તેના એ 3 પ્રકાર પાડવામાં આવશે. માટે જે ઓપ્શન બી 3 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે આસનથી શરીરના આંતરિક અવયવોને એ કુદરતી રીતે એ શું મળે છે. તો તેનો જવાબ એ ઓપ્શન બી જે સ્થિરતા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે નીચેનું કયું અંગ એ નિયમન નથી. એટલે કે અહીં તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા તેની અંદરથી એ તમારે જે નિયમન જે ન હોય તે તમારે એ જણાવવાનું છે. અને તેનો એ સાચો જવાબ એ ઓપ્શન સી જે અહિંસા એ નિયમન નથી. જ્યારે ઈશ્વર પ્રણિધાન, શૌર્ય, તપ તે બધા એ નિયમન છે. અને આપણે જે આ નિયમન તેના એ આગળ તેની વિગતવાર ચર્ચા એ આપણે આગળ કરી લીધી છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે નીચેના અંગોમાંથી એ કયું એ યમ નથી. તો આગળ તમને નિયમન ન હોય તે પૂછવામાં આવ્યું અને અહીં તમને જે યમ ન હોય તે એ તમારે જણાવવાનું છે. અને જેની અંદર એ સ્વાધ્યાય એ યમ નથી. જ્યારે બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અહિંસા તે બધા એ જે યમ તેના એ પ્રકારો છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે પ્રાણાયામ એ યોગનું એ કયું અંગ છે. તો જે પ્રાણાયામ એ યોગનું એ ચોથું અંગ છે. માટે જે ઓપ્શન બી ચોથું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે પ્રાણાયામને એ તબક્કા સહ કેટલા ભાગમાં એ વહેંચી શકાય છે. અને જે આઠમો પ્રશ્ન તેની અંદર ઓપ્શન એ જે 3 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે શ્વાસ બહાર નીકળવાની જે ક્રિયા રહી તેને એ શું કહેવામાં આવશે. તો જે શ્વાસ બહાર નીકળવાની જે ક્રિયા રહી તેને એ રેચક કહેવામાં આવશે. માટે જો ઓપ્શન ડી રેચક તે તેનો એ જવાબ બને છે. જ્યારે શ્વાસ લેવાની જે ક્રિયા રહે તેને એ પૂરક કહેવામાં આવશે. જ્યારે શ્વાસ એ તેને શરીરની અંદર અથવા તો જે બહાર તે રીતે એ રોકી રાખવાની જે ક્રિયા રહે તેને એ કુંભક કહેવામાં આવશે. અને ત્યારબાદ જે શ્વાસ બહાર કાઢવાની જે ક્રિયા રહે તેને એ રેચક કહેવામાં આવશે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે પ્રાણાયામ માટે એ કઈ મુદ્રાનો એ ઉપયોગ કરવામાં આવશે. તો જ્યારે પણ એ તમે પ્રાણાયામ કરો ત્યારે એ નાકના જે નાસદ્વાર તેને ખોલવા કે બંધ કરવા માટે જે ખાસ મુદ્રા વપરાય છે તેને એ પ્રોણ મુદ્રા કહેવામાં આવશે. માટે જે ઓપ્શન સી પ્રોણ મુદ્રા તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે વાત ચલિત હોય છે ત્યારે એ શું એ ચલિત હોય છે. તો તેનો જવાબ એ ઓપ્શન બી જે ચિત્ત તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે આસનથી એ શું દૂર થાય છે. તો જ્યારે પણ એ તમે આસન કરો તેનાથી એ જે સંચલતા રહે એ દૂર થાય છે. માટે જે ઓપ્શન ડી સંચલ ગુણ તે એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે કયું આસન એ પેટ પર સૂઈને ન કરી શકાય. એટલે કે અહીં આપણે જે તમારે એ જે પેટ પર સૂઈને જે આસન ન કરાતું હોય તે તમારે એ જણાવવાનું છે. અને જે 13મો પ્રશ્ન તેની અંદર ઉષ્ટાસન એ પેટ પર સૂઈને કરવામાં નથી આવતું, પરંતુ જે ઉષ્ટાસન એ ઘૂંટણ પણ રહીને એ કરવામાં આવશે. માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. જ્યારે ભુજંગાસન, ધનુરાસન, શલભાસન તે બધા એ પેટ પર સૂઈને એ કરવામાં આવશે. અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે કયું આસન એ બેસીને કરવામાં આવશે. અને જે 14મો પ્રશ્ન તેની અંદર એ સાચો જવાબ એ વજ્રાસન બને છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે અસત્યનો અર્થ શું થાય છે. તો આપણે જે 5 યમોની વાત કરી તેની અંદર અસત્યનો એ સમાવેશ થતો હતો. અને જે આ અસત્ય તેનો અર્થ એ ચોરી ન કરવી તે એ થાય છે. માટે જે ઓપ્શન બી ચોરી ન કરવી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે પ્રત્યાહાર તેનું એ કયું એ ઉત્તમ ઉદાહરણ છે. અને જો તમે એ પાઠ્યપુસ્તક વાંચ્યું હોય તો આનો જવાબ એ તેની અંદર એ તમને આપવામાં આવશે. જેની અંદર એ પ્રત્યાહાર તેનું એ ઉત્તમ ઉદાહરણ એ કાચબો છે. માટે જે ઓપ્શન ડી કાચબો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ આપણે આગળ જાય જે બહિરંગના જે પ્રશ્નો હતા તેને એ જોયા. ત્યાર પછી જે અંતરંગ વિશેના જે પ્રશ્નો હતા તેની વાત કરીએ. જેની અંદર એ પહેલો પ્રશ્ન કે અંતરંગ યોગનો સંબંધ એ કોની સાથે છે. તો જે અંતરંગ યોગ તેનો સંબંધ એ અંતઃકરણ સાથે છે.
માટે જે ઓપ્શન ડી રહ્યો અંતઃકરણ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે અંતરંગ યોગ રહ્યું તેની શરૂઆત એ કયા અંગથી કરવામાં આવશે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે ધારણા રહ્યું તેનાથી એ અંતરંગ યોગ રહ્યું તેની એ શરૂઆત થાય છે। જ્યારે આ જે પ્રાણાયામ રહ્યું તેને એ અંતરંગ યોગ રહ્યું તેનો એ પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવશે। માટે આ બે પ્રશ્નો વિશે એ તમને કન્ફ્યુઝન ન થાય તેનું એ ખાસ ધ્યાન રાખવું। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે અંતરંગ યોગ રહ્યું તેનું એ પ્રથમ અંગ રહ્યું એ કયું છે? તો જે અંતરંગ યોગ રહ્યું તેનું એ પ્રથમ અંગ રહ્યું એ ધારણા છે। માટે જે ઓપ્શન બી રહ્યો ધારણા તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ધ્યાન રહ્યું એ અંતરંગ યોગનું એ કેટલામું અંગ થાય છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે બીજું રહ્યું તે તેનો એ જવાબ બને છે। અને જે આવી રીતે રહ્યું એ તમને ટ્વિસ્ટ કરીને પણ એ પ્રશ્ન પૂછાઈ શકે છે, જેની અંદર અહીં તમને રહ્યું એ અંતરંગ યોગ પૂછવામાં આવ્યો છે અને જેની અંદર એ બીજું રહ્યું એ ધ્યાન થતું હોય છે। જ્યારે અષ્ટાંગ યોગ રહ્યું તેની અંદર એ 7મું પગથિયું રહ્યું તે એ ધ્યાન છે। માટે તમને એ કઈ રીતે પૂછ્યું છે તે એ તમારે ખાસ કરીને એ વાંચવું। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે અષ્ટાંગ યોગનું એ અંતિમ અંગ રહ્યું એ કયું છે? તો જે અષ્ટાંગ યોગ રહ્યા તેની અંદર એ અંતિમ અંગ રહ્યું તે એ સમાધિ છે અને તે રહ્યું એ અષ્ટાંગ યોગનું એ 8મું પગથિયું છે। માટે જે ઓપ્શન ડી રહ્યું સમાધિ તે તેનો એ જવાબ બને છે। અને એટલે કે અહીં આપણે જે અષ્ટાંગ યોગ વિશેની જે તમામ માહિતી હતી તેને એ જોવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ જે પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો હતા તેને પણ એ જોયા। અને જો તમે પણ એ હાઈકોર્ટ બેલીફની એ તૈયારી કરતા હોય અને તેની અંદર એ સારા માર્ક મેળવવા માગતા હોય તો તમે એ હાઈકોર્ટ ભરતીના જે બધા ચોઈસમાં જે વિવિધ પેપરો લેવાના તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા। જેની અંદર એ જે બેલીફ રહ્યું તેનું એ પ્રિલિમ પેપર્સ, હાઈકોર્ટ ડ્રાઈવરનું પેપર, કોર્ટ અટેન્ડન્ટનું પેપર, ગુજરાતી અને જે અંગ્રેજી સ્ટેનોગ્રાફ રહ્યા તે પણ એ જોઈ લેવા, જેથી તમને ખબર પડે કે કમ્પ્યુટર રહ્યું એ કેવા પ્રકારનું એ પૂછાય છે। અને આ જે બધા પેપર રહ્યા તેની લિંક રહી એ તમને જે આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, તો ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેવા। અને ત્યારબાદ જો તમે એ હાઈકોર્ટ પટાવાળાના જૂના પેપર ન જોવા હોય તો તે પણ એ જોઈ શકો છો। તે એની લિંક રહી એ તમને પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી એ તેને જોઈ લેવા। અને અહીં આપણે જે લેક્ચર લીધો તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તે પીડીએફ રહી જે આપણી ટેલિગ્રામ ચેનલ રહી આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવી છે, તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો। અને તેની સાથે સાથે જે ટેલિગ્રામ ચેનલ રહી તેને પણ એ જોઈન કરી લેવી, જેની અંદર એ હાઈકોર્ટ બેલીફની રિલેટેડ કોઈ પણ મટીરિયલ હોય તે તમામ મટીરિયલ એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહી આરુ લર્નિંગ તેની અંદર એ આપવામાં આવે છે। અને જો તમે એ આવા જ વિડીયો હાઈકોર્ટ ભરતી રિલેટેડ એ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો। અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।